વર્ષના અંતે દૂધની ચૂકવેલા ભાવ ઉપરાંત મંડળી અને ડેરી બંનેના ભેગા થઈને વધારાના ભાવફેર તરીકે 2,947 કરોડ રૂપિયા ચૂકવવાનું કામ બનાસ ડેરીની પ્રોપર્ટી છે. એ પણ લગભગ 800 કરોડથી કરીને આજે 5,000 કરોડ સુધી એની મિલકતો જે બની છે એ સંયુક્ત રીતે અમારી ટીમ કામ જે કરી રહી છે. રક્ષાબંધનના પહેલા બહેનોને સારો એવો એમ કે મળતર મળી રહે અને સારો ભાવ વધારો એમ કે ફાળવ્યો છે. સમુદ્રની જેમ સીમા ન હોય એમ આજે બધી જ મહિલાઓમાં ખૂબ જ આનંદની લાગણી છવાઈ ગઈ છે. પશુપાલકોના હિતમાં 18.4% નફાનો ભાવ વધારો કરાયો. જે સ્થાનિક મંડળીઓને પણ ₹700 કરોડનો ભાવ વધારો જાહેર કર્યો. બનાસ ડેરીને દેશનું સર્વોચ્ચ AAA ક્રેડિટ રેટિંગ મળ્યું છે, જ્યારે વિશ્વનું શ્રેષ્ઠ ભારત સમાચાર ઉત્તર ગુજરાતથી સામે આવી રહ્યા છે. ઉત્તર ગુજરાતના જે પશુપાલકો છે તેમના માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં બનાસ ડેરીએ પશુપાલકોને રક્ષાબંધનને લઈને મોટી ભેટ આપી છે. બનાસ ડેરીની 58મી વાર્ષિક સભામાં ઐતિહાસિક નિર્ણય લેવાયો. પશુપાલકોના હિતમાં 18.4% નફાનો ભાવ વધારો કરાયો, જ્યાં ₹2239.27 કરોડનો ઐતિહાસિક ભાવ વધારાનો લાભ ગત વર્ષ કરતા ₹107 કરોડથી વધુનો વધારો કરાયો. જે સ્થાનિક મંડળીઓને પણ ₹700 કરોડનો ભાવ વધારો જાહેર કર્યો. વર્ષ 2000માં પ્રતિ કિલો ફેટનો ભાવ હતો માત્ર ₹180, જ્યારે 2026માં પ્રતિ કિલો ફેટનો ભાવ પહોંચ્યો છે ₹1035. પશુપાલકોને માસિક ચૂકવણી 20 કરોડથી લઈ અને 1,422 કરોડ રૂપિયા સુધી પહોંચી છે. જ્યારે બનાસ ડેરીના એક સંકુલમાંથી વધીને થયા 10 આધુનિક સંકુલ. સાથે જ સંઘની મિલકત એ 78 કરોડથી વધીને 5,002 કરોડ થઈ છે. જ્યારે બનાસ ડેરીની જમીન 276 કરતા વધારે એ વધી અને 680 સુધી પહોંચી છે. એટલે કે જે વીઘાની વાત કરાય છે કે જ્યાં પહેલા 278 વીઘા હતી, હવે વધીને 680 વીઘા થઈ ચૂકી છે. બનાસ ડેરીને દેશનું સર્વોચ્ચ AAA ક્રેડિટ રેટિંગ મળ્યું છે, જ્યારે વિશ્વનું શ્રેષ્ઠ ભારત બોવાઇન રિસર્ચ સેન્ટર જે છે તે તૈયાર થઈ રહ્યું છે. પશુપાલન ક્ષેત્રે નવી ક્રાંતિ રિસર્ચ સેન્ટર આગામી સમયમાં લાવશે તેવી વાત જોવા મળી છે. એટલે કે જે સભાનું આયોજન થયું એમાં વાર્ષિક સભામાં ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા, જ્યાં જે પશુપાલકો છે તેમના માટે સૌથી મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. શું કઈ ત્યાંથી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે, પેલા એ પણ સાંભળી લઈએ. સંયુક્ત રીતે બધાએ ભેગા મળીને લાખો પશુપાલક માતાઓ બહેનોએ અને બનાસવાસીઓએ ભેગા મળીને પોતાનો વ્યવસાય ડેવલપ કર્યો છે. આ યશ હું જિલ્લાના તમામ પશુપાલકોને આપું છું. રક્ષાબંધન નિમિત્તે માતાઓ બહેનો માટે એમણે કરેલા પુરુષાર્થ તેની આ ભેટ છે. 2,947 કરોડ રૂપિયા. ફરી કહું છું, વર્ષના અંતે દૂધની ચૂકવેલા ભાવ ઉપરાંત મંડળી અને ડેરી બંનેના ભેગા થઈને વધારાના ભાવફેર તરીકે 2,947 કરોડ રૂપિયા ચૂકવવાનું કામ એ એમને આ થશે. હું માનું છું કે સાચા અર્થમાં માતાઓ બહેનો કરેલા પુરુષાર્થને આ સાચા અર્થમાં એને બિરદાવવાનું કામ છે. રક્ષાબંધન નિમિત્તે અમારી લાખો માતાઓ બહેનોને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ. તમામ ડેરીઓ કરતા વધુ ભાવ વધારો તમે કાલે પ્રમ દિવસે કીધું હતું ને, એટલે બધાએ સારું કામ કરે છે. રાજ્યની તમામ ડેરીઓ ખૂબ સારું કામ કરે છે. બનાસ એની રીતે સંયુક્ત રીતે મળીને એ કામ કરે છે. તમામ જિલ્લા સંઘો, ગુજરાતનું મોડલ છે એ આખા દેશ માટે પ્રેરણારૂપ છે. ગુજરાતની તમામ ડેરીઓ ખૂબ સારું કામ કરી રહી છે અને દરેકને ઓપોર્ચ્યુનિટી અલગ અલગ પ્રકારની છે, પરંતુ કામ કરવાવાળા તમામ પશુપાલકોને અને એમની ટીમોને પણ હું અભિનંદન આપું છું. હા જી, બનાસે પ્રાઇઝ આપવાની સાથે સાથે બનાસ ડેરીની પ્રોપર્ટી છે એ પણ લગભગ 800 કરોડથી કરીને આજે 5,000 કરોડ સુધી એની મિલકતો જે બની છે એ સંયુક્ત રીતે અમારી ટીમ કામ જે કરી રહી છે અને પ્રજાનો જે અમારા ઉપર ભરોસો છે પશુપાલકો, આ બંનેને કારણે કરીને આ શક્ય બન્યું છે. દૂધ ઉત્પાદક
સહકારી મંડળી ઉચરપી દૂધ ભરાવું છું અને ટંકે 200 લીટર દૂધ ભરાવું છું. મારા પાસે 70 થી 80 જેવા ઢોર છે અને મેં માણસો રાખીએ છીએ અને જાતે અમે મહેનત કરીએ છીએ. બેન આજે તમારો નંબર પણ આવ્યો છે. મારો નંબર પણ બીજે નંબરે આવ્યો છે, કોકરેજ તાલુકા. રક્ષાબંધન પહેલા ઐતિહાસિક ભાવ વધારો કરવામાં આવ્યો છે, શું કહેશો? રક્ષાબંધનના પહેલા બહેનોને સારો એવો એમ કે મળતર મળી રહે અને સારો ભાવ વધારો એમ કે ફાળવ્યો છે 18.5%. કેટલો આનંદ થાય? મને બહુ આનંદ છે, બહુ આનંદ છે. આર્થિક રીતે તમને મજબૂત થાવ છો દૂધ બરાબર? અમને બહુ મહેનત કરીએ છીએ અને મહેનતનું ફળ અમને મળે છે. કહેવાય છે કે રક્ષાબંધન એ ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક છે. આવતીકાલે રક્ષાબંધન છે અને આજે માનનીય શ્રી અધ્યક્ષ શંકરભાઈ સાહેબે દૂધ વધારો ફાળવ્યો છે. તેથી સાહેબને બધી બહેનો આજે રાખડી બાંધી રહી છે અને કહેવાય કે સમુદ્રની જેમ સીમા ન હોય એમ આજે બધી જ મહિલાઓમાં ખૂબ જ આનંદની લાગણી છવાઈ ગઈ છે. કારણ કે સાહેબે 18.3% જેટલો દૂધ વધારો ફાળવ્યો છે અને તેમને રાખડી તેમને બાંધી નથી, પરંતુ એના પહેલા જ તેમણે બધી મહિલાઓને ભેટ આપી છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.